નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। ગુજરાત પોલીસ ભરતી 2025 માટે હજારો ઉમેદવારોની તૈયારી કરી રહ્યા છે। પરીક્ષા પછી સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે મારું સિલેક્શન થશે કે નહીં। આ પ્રશ્નનો જવાબ માત્ર માર્ક્સથી મળતો નથી। મેરિટ પાછળ સ્પર્ધા, કેટેગરી, જગ્યાઓ અને ઉમેદવારોની સંખ્યા જેવા અનેક પરિબળો જવાબદાર હોય છે। આ પ્રેઝન્ટેશનમાં આપણે ઉપલબ્ધ માહિતી અને ભરતીના ટ્રેન્ડના આધારે સંભવિત ભરતીનું મેરિટનું વિશ્લેષણ કરીશું। ઘણી વખત ઉમેદવારો એવું માને છે કે માત્ર માર્ક્સ જ બધું નક્કી કરે છે, પરંતુ વાસ્તવમાં મેરિટ મુખ્ય 5 બાબતો પર આધારિત હોય છે। પ્રથમ, ઉમેદવારના પરીક્ષાના ગુણ, તેમજ બીજું, કુલ ઉપલબ્ધ જગ્યાઓ, ત્રીજું, પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા, ચોથું, ઉમેદવારની કેટેગરી અને પાંચમું, સમગ્ર સ્પર્ધાનું સ્તર। આ તમામ બાબતો મળીને અંતિમ મેરિટ તૈયાર થાય છે। હવે જોઈએ તો કે આ વર્ષે સ્પર્ધા કેટલી, તો કે કોઈ પણ ભરતીમાં સ્પર્ધા સમજવી ખૂબ જ જરૂરી છે। જેટલા વધારે ઉમેદવારો પરીક્ષા આપે તેટલી મેરિટ સામાન્ય રીતે ઊંચું જવાની શક્યતા રહે છે। બીજી તરફ જગ્યાઓમાં વધારો થાય તો મેરિટ પર દબાણ થોડું ઓછું થઈ શકે છે। એટલે કે માત્ર માર્ક્સ નહીં, પરંતુ ઉમેદવારો અને જગ્યાઓનો અનુપાત પણ મહત્વપૂર્ણ છે અને આ જ કારણે મેરિટનો અંદાજ લગાવતી વખતે સ્પર્ધાનું વિશ્લેષણ અનિવાર્ય બને છે। પેપરનું લેવલ કેટલું મહત્વનું, તો કે પેપર સરળ હોય ત્યારે વધારે ઉમેદવારો ઊંચા ગુણ મેળવે છે અને આવી સ્થિતિમાં મેરિટ સામાન્ય રીતે ઉપર જાય છે, પરંતુ જો પેપર મુશ્કેલ હોય તો સરેરાશ ગુણ ઘટે છે અને મેરિટ પર સીધી અસર પડે છે। એટલે કે પેપરનું ડિફિકલ્ટી લેવલ મેરિટ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। મિત્રો, સેફ સ્કોરનો અર્થ ગેરંટી નથી, તે માત્ર એક એવી રેન્જ છે કે જેમાં ઉમેદવાર પોતાની સ્થિતિ મજબૂત માની શકે। જો તમારા ગુણ સરેરાશથી નોંધપાત્ર ઊંચા હોય તો સિલેક્શનની શક્યતા વધે છે, પરંતુ અંતિમ નિર્ણય હંમેશા સત્તાવાર મેરિટ યાદી જાહેર થયા પછી જ થાય છે। એટલે કે સેફ સ્કોરને માર્ગદર્શક તરીકે જ જોવો। એક જ માર્ક્સ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ અસર આપી શકે છે, કારણ કે દરેક કેટેગરી માટે સ્પર્ધાનું સ્તર અને ઉપલબ્ધ જગ્યાઓ અલગ હોય છે। એટલે કે ઉમેદવારે પોતાની કેટેગરી અનુસાર સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ। આ ટેબલ માત્ર સંભવિત ટ્રેન્ડ દર્શાવે છે। અંતિમ મેરિટ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે। હવે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન એ છે કે તમારી હાલની તૈયારી અને સંભવિત ગુણના આધારે તમારી સ્થિતિ કઈ શ્રેણીમાં આવે છે। જો તમારી સ્થિતિ મજબૂત છે તો તૈયારી જાળવી રાખો। જો તમે બોર્ડર લાઇનમાં છો તો હજુ પણ સુધારાની તક છે અને જો સ્થિતિ નબળી લાગે તો આગામી પ્રયાસ માટે વધારે સારી રણનીતિ બનાવવી જરૂરી છે। યાદ રાખો, અંતિમ પરિણામ માત્ર ગુણથી નહીં, પરંતુ યોગ્ય તૈયારીથી પણ નક્કી થાય છે। આ વિશ્લેષણ તમને તમારી સ્થિતિ સમજવામાં મદદરૂપ થઈ હશે એવી આશા છે। હવે મિત્રો, તમારો અભિપ્રાય જરૂરથી જણાવો। આવી જ ભરતી સાથે અને મેરિટ સંબંધિત માહિતી માટે અમારી ચેનલ સાથે સંબંધિત જોડાયેલા રહેજો। આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।